હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. કિચનમાં આવી ગઈ છું. જો અહીંયા અમૂલનું પનીર લઈ લીધું છે 2 પેકેટ, અને આજે બનાવવું છે પનીર ચીલી. અને પનીરને ક્યુબ્સમાં જો આ રીતે કટ કરી લઉં છું ને એક બાઉલમાં લઈ લઉં છું. હવે આ લઈ લીધું છે કાશ્મીરી લાલ મરચું. સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું. 1 ચમચી ભરીને કોર્નફ્લોર નાખું છું. થોડુંક એવું મરી પાવડર નાખું છું. અને આને એકદમ સરસ ચલાવી લેવાનું છે. હવે એને મેરિનેટ કરી નાખ્યું છે અને સાઈડમાં મૂકી દેવાનું. બેલ પેપર લઈ લીધું છે, એના ક્યુબ્સમાં કટ કરી લીધા છે. કેપ્સિકમ કરી લીધું છે ને આ છે ઓનિયન, એટલે એને પણ આ રીતે ક્યુબ્સમાં કટ કરીને સાઈડમાં મૂકી દેવાનું છે. પેનમાં તેલ લઈ લીધું છે અને પનીરના ટુકડા આ રીતે છે ને આપણે સાતળી લેવાના છે. એટલે આપણે તળીએ કે સાતળી લઈએ એ ગમે તે કરી શકીએ આપણી રીતે. તો મેં થોડું જ તેલ લીધું હતું પણ સાતળી લીધા છે સરસ. અને બધી બાજુ કોટ થઈ ગયો છે કોર્નફ્લોર. હવે જો ખાંડી લઈ લીધી છે, એમાં 15 થી 20 લસણની કળીઓ અને આદું લઈ લીધું છે. અને 2 ચમચી મેં અહીંયા તેલ મૂક્યું છે. અને આ લીલું મરચું લીધું છે, આપણે જે રેગ્યુલર ખાતા હોઈએ એ જ, પણ આ રીતે ટ્રાયંગલમાં એને કટ કરવાનું છે. એટલે દેખાવમાં સરસ આવે ને આપણે બહાર રેસ્ટોરન્ટમાં ખાઈએ ત્યાં પણ એમ જ હોઈએ. તેલમાં લસણની કળીઓ જે વાટી એ અને આદું આપણે સાતળી લેવાનું છે. અને આ મરચું છે એ પણ સાથે નાખી દેવાનું છે. તેલમાં સતળાઈ જાય એટલે આપણે આ જે ત્રણેય કટ કર્યું છે ને ક્યુબ્સમાં એ પણ સાતળી લેવાનું છે. હવે આ છે ને 100% કૂક થાય ને એવું નથી કરવાનું, કારણ કે એનો ક્રંચ રહે ને એ રીતે રાખવાનું છે. હવે મેં 1 ચમચી કોર્નફ્લોર લઈ લીધો છે ને આ રીતે એમાં પાણી નાખી દીધું છે. અને આ રીતે આપણે સ્લરી બનાવી લેવાની છે. હવે જો આ બધું સતળાઈ ગયું છે ને આને 90% જેટલું કૂક થઈ ગયું છે. હવે બધા સોસીસ નાખું છું. તો 2 ચમચી સોયા સોસ નાખ્યો છે, 1 ચમચી રેડ ચીલી સોસ અને 1 ચમચી ગ્રીન ચીલી સોસ, એ બધું નાખ્યું છે અને સાતળી લેવાનું છે. હવે 2 ચમચી મેં કેચઅપ નાખ્યો છે. બધા સોસીસ નાખી દીધા છે અને મેં 1 ઘૂંટડો જેટલું પાણી નાખ્યું છે ને કોર્નફ્લોરની સ્લરી નાખી દીધી છે. હવે મારી પાસે વિનેગર નહોતું એટલે મેં લીંબુના ટીપા પાડી લીધા છે અને ઉપરથી પનીર નાખી દીધું છે. અને આમાં પાણી એટલું નાખવાનું કે જેટલી આપણે ગ્રેવી જોઈએ. મારે જે પ્રમાણની ગ્રેવી જોઈતી હતી એ પ્રમાણનું મેં પાણી નાખ્યું છે. હવે બનાવું છું કોલ્ડ કોફી. તો પહેલાં જો મેં સાકર દળી લીધી છે મિક્સીમાં, પછી 1 ગ્લાસ મોટો દૂધ ભરીને નાખ્યું છે અને એમાં નાખું છું કોફી અને આઈસ ક્યુબ્સ નાખી છે. અને આને સરસ શેક કરી લેવાનું છે મિક્સીમાં જ. હવે જો ગ્લાસમાં લઈ લઉં છું, તો ગ્લાસમાં ચોકલેટ સિરપથી મેં ડેકોર કરી લીધું છે. અને આમાં કોફી કાઢી લઉં છું. ઉપરથી નાખું છું વેનીલા આઈસક્રીમ અને સાઈડમાં આપણે આ જે ચોકલેટ સિરપ હતું એનાથી ડેકોર કર્યું છે. થોડી ઉપરથી કોફી સ્પ્રેડ કરી છે. હવે જો આપણે થાળી પીરસી લઈએ. કોફી પણ તૈયાર છે અને આપણું પનીર ચીલી પણ તૈયાર છે. ડેઝર્ટ માટે કોફી